हेलो गाइज, હું શું કરું છું ત્યાં મારે જવાનું હતું બોડેલી સાઈડ. એક ભાઈ બંધ ઊભો હતો એને રાહ જોઈને પછી નીકળી ગયો મારા ગામ તરફ. આ ચગડાવાળા સાઈડ ના આપી એટલે મેં કીધું લાય મેં સાઈડ પર દબાઈને મેં સાઈડ કાપી લઉં. અચ્છા. પછી ફાઇનલી મેં પહોંચી ગયો ઘરે જમવા માટે. ઠીક હે, આજે મારી પાણી સમझ ગયા. જમી લીધું એટલે પાછો કોલ આવી ગયો એટલે મેં કીધું ચલો આવું છું. પછી મેં ચાલતા ચાલતા નીકળી ગયો મારી ગાડી છે ત્યાં. રોમ રોમ ભાઈઓ. થોડીક વારમાં મેં પાછું તે મારી ગાડી છે ત્યાં પહોંચી ગયો અને બધા તૈયાર હતા એટલે અમે નીકળી ગયા હતા જવા માટે નીકળી ગયા. પણ અહીંયા મારો રસ્તો જ થોડો ખરાબ છે એટલે ધીરે ધીરે ગાડી કાઢી અને નાંદોડી પાકડ પહોંચી ગયા. નાંદોડી પાકડથી નીકળી ગયા એટલે હીરા પાકડ પહોંચી ગયા. કારણ કે મેં ટૂંકા વિડીયો ઉતાર્યા હતા કારણ કે અમારી જોડે વડીલો બેઠા હતા. પછી અમે હાઈવે પહોંચી ગયા હતા. ચાલુ ગાડીમાં વિડીયો ઉતાર્યો તો બોલે રોમ રોમ ભાઈઓ, સિસ્ટમ પાર દેંગે. પાછળ બેઠેલા કહેતા હતા કે ક્યાં લાવે તો ઊભી રાખજે. તો સારું, કશો વાંધો નહીં, મેં તો ઊભી રાખી દીધી ગાડી. પણ પછી ખબર પડી કે કેમ ઊભી રાખવાની હતી. ऐसे कैसे लोग रहते हैं यार साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं. નીકળ્યા હવે પછી અમારા લોકેશન પર પહોંચી ગયા અને માથું ખાલીને ગપ્પા ગપ્પી મારતા હતા. આખો દિવસ કંટાળી ગયા હતા એટલે મેં કીધું લાવ ગાડી અમે ફરી આવીએ બીડમાં. અને બીડમાં ફરીને પાછા અમારું લોકેશન ત્યાં જ ગયા હતા. રોમ રોમ ભાઈઓ, સિસ્ટમ પાર દેંગે. અમે અમારા લોકેશન પર થોડીક વારમાં પહોંચી જઈશું. અમારું લોકેશન આ ગ્રાઉન્ડમાં હતું. બરાબર તડકો, ગરમી. આજે તો લોકેશન પણ બહુ મસ્ત હતું. વાદળ છવાયા હતા એટલે બધા દોસ્તારો પણ હતા મારી જોડે. પછી મોડું થઈ ગયું એટલે ઘરે જવા માટે અમે નીકળી ગયા હતા. બધા રાહ જોતા હતા સાઈડ આવવા માટે. પછી બધા બેસી ગયા એટલે અમે નીકળી ગયા ઘર તરફ. ગુલાબ ગામડે પહોંચી ગયા એટલે બધા કહે છે ઊભી રાખો, આ હોટલે જ જમી હવે જમવા નહીં, થોડા પીવા માટે. પછી અમે ઘરે પહોંચી ગયા એટલે મેં કીધું લાઈ ફળિયામાં ફરી આવું થોડુંક મનોરંજન. ત્યાં તો બધા બેઠેલા હતા, વાતો છૂટતા હતા એટલે મેં કીધું ચલો આપણે પણ ત્યાં બેસી જઈએ. રોમ રોમ ભાઈઓ. થોડી વાર ત્યાં બેઠા, એમ કર્યું તેમ કર્યું. પછી એમ તેમ વિડીયો ઉતારી લીધો. બધા છોકરાઓ રમતા હતા. આજે મારું ઘર દોસ્તો મોટું. દોસ્તો બીજા બ્લોગમાં મળીએ.